हेलो फ्रेंड्स, हूँ છું ગુજરાત ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। તો મિત્રો, જીસી ઓનલાઈન સ્ટડી પોઈન્ટ તમને આપી રહ્યું છે કોસ્ટિંગની અંદર યુનિટ 1, 2, 3 બધાના ફ્રી ઓફ વિડીયોઝ, જેમાં તમે જોઈ શકો। આજે આપણે વાત કરીશું યુનિટ નંબર 3 એટલે કે જોબ પડતર પદ્ધતિ અને બેઝ પડતર પદ્ધતિ। તમે જોઈ શકો કઈ જોબ પડતર પદ્ધતિ અને બેઝ પડતર પદ્ધતિ। આની અંદર મિત્રો યાદ રાખજો, તમે આપણે કરારના હિસાબો કરવાના નથી। યાદ રાખજો, કરારના હિસાબો કરવા નથી, એના બદલામાં આપણે જોબ પડતર પદ્ધતિના બધા દાખલા તમે કરશો એટલે તમારે કરારનું આખું ચેપ્ટર તમારે કરવામાં આવશે નહીં। ઓકે, એટલે તમારે જોબ પડતરના બધા દાખલા કરી દેવાના સરસ રીતે, અને તમને ઇઝી પડશે કરારના દાખલા કરતાં। આ તમારું ચેપ્ટર તમને એકદમ સરળ રહેશે, એટલે આ તમે કરજો ખાસ। ઓકે, અને મારી આ ચેનલની અંદર તમને આ ચેપ્ટરના બધા જ પ્રકારના દાખલા તમને જોવા મળશે, પણ ધીમે ધીમે સમય તમને વિડીયો મળતા રહેશે। ઓકે, તો હું શરૂઆત કરું છું આ ચેપ્ટરની કે ગુજરાત યુનિવર્સિટી 2013માં જે દાખલો પૂછાયેલો છે, બરાબર, તમે તમારા ચોપડીમાં શોધી લેજો। GU 2013ની અંદર પૂછાયેલો, અને એવા દાખલા તમારે બોર્ડની અંદર એટલે કે તમારી જે યુનિવર્સિટીની અંદર પૂછાશે, બરાબર। ચાલો આપણે શરૂઆત કરીએ આપણે આવા દાખલા સાથે। જુઓ મિત્રો, તમે જોઈ શકો અહીંયા દાખલા નંબર 6, એટલે તમારી બુકમાં તમને ક્રમ નંબર કદાચ 11મો હશે કાં તો 12મો હશે, અને 2013 તમે 2013માં તમે ટાઇટલ જોઈ લેજો। હવે ઉત્પાદનના કાર્યમાં રોકાયેલા એક્સના 3 જોબ માટેના આંકડા તમને આપેલા છે, બરાબર। જોબ 1, જોબ 2 અને જોબ 3। તો તમને એવું થશે મિત્રો કે સાહેબ આ જોબ 1, 2, 3 અને આ નાનો દાખલો છે, તો આપણે આમાં કરવાનું શું? હું તમને બતાવું કે જ્યારે આવો દાખલો પૂછાય જોબ 1, 2, 3, બરાબર, અને તમને કીધું હોય કે દરેકની જોબની કુલ પડતર શોધો, ત્યારે આપણે શું કરવાનું યાદ રાખજો કે જોબ નંબર 1 જોઈ લો અહીંયા, જોબ નંબર 1, 2, 3 નો પડતર દર્શાવતો પત્રક બનાવવાનું। જોજો મિત્રો, ત્યારે તો જોબ નંબર 1, 2, 3નું પડતર દર્શાવતું પત્રક તમે જોઈ શકો, જેમાં શું કરીશું આપણે વિગતની કોલમ બનાવીશું। અને યાદ રાખજો કે જોબ નંબર 1, 2 અને 3, તો અહીં 3 કોલમ બનાવવાની, જોબ નંબર 1, 2 અને 3। કદાચ અહીંયા જોબ નંબર 1, 2, 3, 4 હોય તો 4 કોલમ બનાવવાની, 2 કોલમ હોય તો 2 બનાવવાની, જેવું તમને પૂછ્યું હોય એવું તમારે કામ કરવાનું મિત્રો। ચાલો હવે આપણે શું કરીશું કે જોબ નંબર 1, 2, 3 માટે આપણે પડતર શોધીશું। એમાં પહેલાં શું લેવાય? માલ સામાન। શું લેવાય? માલ સામાન। તો પહેલાં આપણે લખીશું માલ સામાન। પહેલાં શું લખવાનું? માલ સામાન। એમાં તમે જુઓ જોબ 1 માટે 2100 આપેલા તમને, જોબ 2 માટે કેટલા આપેલા? 2800 આપેલા, જોબ 3 માટે કેટલા આપેલા? 3500। દરેકની કિંમત આપણે અંદર માલ સામાનની મૂકી દેવાની। પછી શું આવે? મજૂરી। શું આવે? મજૂરી। તો મજૂરી ત્રણેય માટે તમે જુઓ 1400, 2100, 2450 મજૂરી આપણે લખી દેવાની। સીધા ખર્ચા એ પણ આપણે શું કરવાના? અહીંયા લખી દેવાના। સીધા ખર્ચ 210 રૂપિયા, 280 રૂપિયા, 350। લો, આટલું આપણે લખીને આ ત્રણેયનો શું કરીશું આપણે? સરવાળો। એટલે તમને મળશે શું મળે? પ્રાથમિક પડતર। ભૂલતા નહીં મિત્રો, પ્રાથમિક પડતર તમને જોવા મળશે। એટલે 2100 પ્લસ 1400, 210 એટલે કેટલા? 3710 રૂપિયા તમને મળે અહીંયા કઈ? પ્રાથમિક પડતર। પછી 2800, 2100, 280 એ કેટલી મળશે? 5180 પ્રાથમિક પડતર મળશે। અને 3500, 2450 અને 350 એટલે કેટલા? 6300 તમને મળે કારખાના પડતર, પ્રાથમિક પડતર। હવે આમાં શું ઉમેરવાનું? પ્લસ કારખાના ખર્ચ। શું કરવાના આપણે? કારખાના ખર્ચ। એમાં તમે જુઓ કે પ્રાથમિક પડતરના 50% શું લેવાય? કારખાના પરોક્ષ ખર્ચા। તો પ્રાથમિક પડતર આના 50% શું લેવાનું? 50% કોના? આના 50, આના 50, આના 50। તો 3710 જે ખરા, 3710 એના 50% એટલે કેટલા? 1855 આવવાના। પછી 5180ના કેટલા? 50% એટલે કેટલા? 2590 આવવાના। અને 6300ના 50% કેટલા આવવાના? 3150 આવવાના। એટલે એ 50% શું કરવાના? આપણે ઉમેરવાના। તો 3710 એમાં 1855 એટલે કેટલા?
55 65 તમને શું મળે? કારખાના પડતર. યાદ રાખજો, શું મળે? કારખાના પડતર. 51 80 અને 25 90 એટલે શું મળે? 77 જોબ 2 માટે અને 6300 અને 3150 એટલે 94 50 તમને શું મળશે અહીંયા? જોબ નંબર 3 માટે. હેલું છે, તમને આવડે એવું. હવે કારખાના પડતરના 10% શું લેવાય? ઓફિસ ખર્ચ. એટલે અહીંયા શું કરાય? પ્લસ ઓફિસ ખર્ચ. કોના? 10%. કોના? આના 10 આના 10 આના 10 તો 557 અહીંયા આવવાના, 777 અહીંયા આવવાના, 945 અહીંયા આવવાના. લો સીધું તમારો સરવાળો તો 55 65 પ્લસ 557 એટલે કેટલા? 61 22 તમને શું મળશે અહીંયા? આનો ટોટલ આવશે 77 70 અને એટલે કેટલા? 85 47 આવશે, 94 50 પ્લસ 945 એટલે કેટલા? 10 395. લો તમારો સીધું તમારો જવાબ શું? હવે કુલ પડતર જોઈ લો. આ તમારા માટે દાખલો, આ તમારો 10 માર્ક્સનો દાખલો. તમને ઇઝીલી તમને આવડશે. માલ સામાન મજૂરી સીધા ખર્ચા એટલે પ્રાથમિક પડતર મળે. એમાં કારખાના ખર્ચા એડ કરો એટલે શું મળે? કારખાના પડતર. અને ઓફિસ એડ કરો એટલે કુલ પડતર મળે. ઓકે, આઈ હોપ કે તમારો દાખલો અહીંયા ગમ્યો હશે. હવે આના જેવો તમે દાખલો ગણવા આપું છું હોમવર્કમાં હું તમને, બરાબર, જે તમને બહુ ઉપયોગ. જુઓ ઉદાહરણ નંબર 1. કયું? ઉદાહરણ નંબર 1 તમે ઘરેથી કરજો. કયું? ઉદાહરણ નંબર 1. એટલે તમને મોટા ભાગે તમને દાખલો ખબર પડી જશે, બરાબર. મેં ગણાયો એ દાખલો અને ઉદાહરણ નંબર 1 તમારે કરવાનું હોમવર્કમાં, એટલે વાંધો આવશે નહીં. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આના કોઈ સારા દાખલા સાથે.